વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું તમને આજે મેંદુવડાની રેસીપી આપવાની છું. તો મેં દાળને 4 થી 5 કલાક માટે પલાળી રાખેલી. દાળને વાટવા માટે મેં અહીંયા આગળ બરફ લઈ લીધો છે, આદુ મરચાં લઈ લીધા છે અને હું આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ. અમારા ઘરે સાબુ આ જે છે મેંદુવડા આવા પ્લેન જ ભાવે છે, એટલે હું આટલી જ વસ્તુનો ઉપયોગ કરી અને આમાં ટ્રાય કરીશ. મારી પાસે આ છે, આને તેલથી ગ્રીસ કરી અને આમાં ટ્રાય કરીશ મેંદુવડા પાડવાની, જેથી બરાબર પરફેક્ટ પડે. તો ટ્રાય કરીશું. એટલે હવે આમાં આને બરફથી મિક્સરમાં ચર્ન કરી લઈશ, જેથી આપણે પાણી નહીં જોઈએ અને આપણું જે આમ જે ડો થશે કે જે મિક્સર થશે એ ઢીલું નહીં થાય. અને મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. આ તમે જોઈ શકો છો કે મેં બરફ નાખીને સરસ સ્મૂથ બેટર થઈ ગયું છે તૈયાર. અને આ મિક્સરને ઢીલું આ મિક્સરને ગરમ પણ બહુ નથી થવા દેતું અને બેટર પણ પતલું નથી થવા દેતું. તમે જોઈ શકો છો તો આપણું આ તૈયાર થઈ ગયું છે. હવે આ બીટર મશીનથી હું એને બીટ કરી લઈશ, જેનાથી આપણું હાથેથી બીટ કરવાની તકલીફ નહીં પડે અને એનાથી બહુ જ સરસ બીટ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણું આ મિક્સર બહુ જ સરસ થઈ ગયું છે, ડ્રાય પણ થયું છે અને હવે આનાથી એકદમ જ આપણું ફ્લફી થઈ જશે, આઈસ્ક્રીમ જેવું. આને 5 થી 7 10 મિનિટની સુધી આને બીટ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આમાં જ હું બેટરમાં સ્વાદ પ્રમાણે નમક નાખી દઈશ, જેથી કરીને આપણે બધું જ સરસ રીતે મિક્સ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ બેટરનો કલર જ ચેન્જ થઈ ગયો છે. હવે હું એને આ સ્ટેજ ઉપર બંધ કરી દઈશ. હવે આપણું આ મેંદુવડા પાડવા માટે જે હાથેથી બીટ કરવું પડે એની કરતાં આ મશીનથી બહુ જ સરસ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ બેટર મસ્ત થઈ ગયું છે. હવે હું આના તેલ પણ આપણું આવી ગયું છે અને આદુ મરચાં મીઠું બધું જ નખાઈ ગયું છે. હું આમાં બીજું કાંઈ પણ નથી નાખતી અને આનાથી હું ટ્રાય કરી જોઉં છું. તો તમે જોઈ શકો છો કે મેં આમાં આ નાખી દીધું છે. હવે હું આમાં ટ્રાય કરી જોઉં છું જો તળાય તો તમે જોઈ શકો છો કે આપણે આને આટલા જ તળવાના છે, આવા જ લાઇટ કલરના જ તળવાના છે. અને હવે એને કાઢી લેવાના છે અને એની ઉપર પાણી છાંટી અને પછી 8-10 બધા જ તળાઈ જાય પછી પાણી છાંટી અને એને રાખી મેળવાના છે. અને એમાં ઓકે થાય છે એટલે હું હવે આ કપડાની મદદથી જ કરું છું. મેં આ કપડાને ભીનું કરી દીધું છે અને તો તમે જોઈ શકો છો કે આપણા એકદમ સરસ તળાય છે અને આવા જ એને તળાવવા દેવાના છે બસ. અને આને 35 થી 40 મિનિટ રહેવા દેવાના છે, પાણી છાંટીને ગરમ પાણી ઢાંકીને પાણીવાળો રૂમાલ ઢાંકીને ને પછી ફરીથી એને સેકન્ડ ફ્રાય કરવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે આ બધા જ મેંદુવડા તળાઈ ગયા છે. હવે હું આની પર પાણીનો છંટકાર કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે હું આની ઉપર પાણીનો છંટકાર કરી દઉં છું અને આને 35 થી 40 મિનિટ સુધી રહેવા દઈશ ભીનું કપડું ઢાંકીને.
અને પછી ફરીથી એને તળીશ. તો હું તમને ફરીથી તળીને દેખાડીશ. તો તમે જોઈ શકો છો કે આપણા વડા ડ્રાય જ છે અને આ આપણા વડા થઈ ગયા. હવે જેમ જોશે એમ જ આપણે વડાને તળશું. એટલે આપણું તેલ આવી ગયું છે. હવે હું આને આ તળી લઈશ. તો તમે જોઈ શકો છો આપણે વડાનો કલર બહુ જ સરસ આવી ગયો છે. આપણે એને ફાસ્ટ ગેસે તળાવવા દઈશું અને કરકરા ક્રિસ્પી થશે ત્યારે એને કાઢી લઈશું અને આ ચટણી અને સાંભાર સાથે એને સર્વ કરશું. તો તમે જોઈ શકો છો કે આપણા વડા બહુ સરસ તૈયાર થઈ ગયા છે અને ક્રિસ્પી પણ બહુ જ સરસ થયા છે. બહુ સરસ અવાજ આવે છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને જરૂરથી ફોલો કરજો. અને આ મેંદુવડા ચટણી અને સંભાર બધું જ રેડી છે. તમે બધી જ રેસીપી હું મૂકી દઈશ. તમે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.